ફ્રેન્ચ હવેલી. અને આ ફ્રેન્ચ હવેલી અત્યારે ખુલ્લી છે રહેવા માટે. યસ, બેડ એન્ડ બ્રેકફાસ્ટ હોટલ તરીકે. હવે જ્યારે હવેલી જે બેડ એન્ડ બ્રેકફાસ્ટ માટે નહોતી અવેલેબલ, એની પહેલાં અહીંયા આગળ શું હતું એ જાણવા માટે જોડાઓ અમારી સાથે. અમદાવાદની સ્થાપના ગુજરાત સલ્તનતના અહેમદ શાહ બાદશાહે કરી. એમના પછી મુગલ્સ, મરાઠા, બ્રિટિશર્સ અને હવે ખુદ અમદાવાદીઓ અમદાવાદ પર રાજ કરે છે. આટલી અલગ અલગ સલ્તનત અને રાજાઓના વચ્ચે પણ એવું કહેવાય કે અમદાવાદ પર હંમેશા પ્રભુત્વ જૈન ધર્મનું રહ્યું છે. અને એ જૈન ધર્મના આધારે જોવા જઈએ તો અમદાવાદમાં એવા જૈન દેરાસરો આવેલા છે કે જે અચરજ પમાડે એવા છે. આવો અમારી સાથે જોડાઓ ઢાળની પુલમાં આવેલું આ કાચનું જૈનનું દેરાસર વિશે જાણવા માટે. આશાવલ, આશા ભીલના નામ પરથી પડ્યું. અને આ જે આપણે ઊભા છે એ ઓળખાય છે જૂનું આશાવલ, જૂનું અમદાવાદ. અધરવાઇઝ કહી શકાય કે સૌથી પહેલું અમદાવાદ. અને અત્યારે જે આપણે ઊભા છે આશાપુરી માતાજીનું મંદિર જે ઢાળની પુલમાં આવેલ છે. આશાપુરીના કુળદેવી આશાપુરી માતા. એમએચ મેન હોલ નીચે લખ્યું છે 16 ફીટ, એટલે ડ્રેનેજનું એક્સેસ, ગટરની એક્સેસ અહીંયાથી 16 ફીટ દૂર આવેલી છે. ગમે ત્યાં જાઓ, ઇવન અમેરિકાના મેનહેટનમાં જાઓ તો નજર દોડાવજો નીચે, ત્યાં આગળ ગટરના ઢાંકણા મળશે અને એના ઉપર લખેલા છે મેડ ઇન ઇન્ડિયા. સો ઇન્ડિયા બધે જ પહોંચેલું છે, બધા જ રૂટમાં. મોહલ્લા માતા અથવા મલ્લા માતા, જે નામે કહેવો એવી રીતે. ગુજરાતીઓના લોહી લોહીમાં ધંધો વસે છે અને એમ કહેવાય ને કે એ ધંધાદારી નાનપણથી જ આવડી છે. જ્યારે નવરાત્રિનું આયોજન થાય ત્યારે બાળકો મલ્લા માતા કે મોહલ્લા માતાનું આયોજન કરે. કોના પાસેથી કેટલા પૈસા ઉઘરાવવા, કોના પાસેથી કોની આરતી ક્યારે રાખવી, કયો પ્રસાદ ક્યારે રાખીશું, સાકરિયા કાલે જ હતા તો આજે ચોકલેટ રાખીશું. જે પૈસા વધે છે એમાંથી બધા માટે લાણી શું લાવીશું અને લાણી આપતા પહેલાં એમાંથી પોતાની કટકી શું કરી લઈશું. આવું નાનપણથી જ શીખવામાં આવે. પછી કહેવાય જ ને ગુજરાતી પ્રજા વ્યાપારી પ્રજા. અત્યારે આપણે ઊભા છે ઢાળની પુલમાં આવેલા તિરુપતિ બાલાજીના મંદિરમાં. નવાઈ પ્રમાણે એવી વસ્તુ એ છે કે જે પાછળ જોઈ રહ્યા છે એ રાણી સિપ્રીની મોસ્ક છે. અમદાવાદની સૌપ્રથમ એવી જગ્યા કે જ્યાં મંદિર અને મસ્જિદ વચ્ચે એક જ દિવાલ છે. અમદાવાદનો ધર્મ અમદાવાદી અને અમદાવાદની ભાષા પણ અમદાવાદી. ખરું ને? જીવદયાના કન્સેપ્ટ પર ઉભરેલું આખું અમદાવાદ જેમ જેમ જંગલો ખાલી થતા ગયા અને પોળો વસી ગઈ એમ પ્રાણી અને પક્ષીઓનું શું એ વિચાર સાથે આવ્યા ચબૂતરા અથવા તો પરબડી, પક્ષીઓનું ચણવાની જગ્યા. કોઈ પણ આર્કિટેક્ચરને ખાલી બનાવી દેવામાં નથી આવતું. ઘણી બધી વસ્તુની સમજણ અને રચનાની સાથે જણાયેલી છે. ચબૂતરાને જોઈએ તો ખાલી એ બર્ડ પક્ષીઓ માટેનો ચણની કે પાણીની જગ્યા નથી, પણ જોશો તો ઓટલો છે. તો ઓટલો શેના માટે કે કોઈ પણ દાણાનો સંગ્રહ કરી શકાય. પહેલાંના જમાનામાં જ્યારે શાકભાજી અને ફળફળાદી વેચવા લોકો આવતા ત્યારે નાળીને પણ માથે મૂકીને આવતા. તો એના માટે પણ એ જગ્યા ઓટલો વપરાવામાં આવતો. સાથે સાથે બેસવાની જગ્યા તો ખરો જ. ચબૂતરાને હંમેશા ઊંચાઈની જગ્યા પર રાખવામાં આવે છે અને એનું કારણ એવું પણ છે કે જ્યારે પક્ષીઓ ચણતા હોય ત્યારે બિલાડીથી કોઈ જાતની તકલીફ ના થાય. તો ખાલી બનાવી દેવામાં આવેલી રચના નથી, ઘણું સમજી વિચારીને બનાવવામાં રચના છે. નવનિર્માણના આંદોલનમાં શહીદ થયેલી ચકલીની ખાંભી ક્યાંય જોવામાં નહીં આવી હોય. આજકાલ તો ચકલીઓ પણ જોવામાં નથી આવતી. ઢાળની પુલની અંદર તો એ બેફામ ગોળીબારનો ભોગ બનેલી ચકલીની ખાંભી પણ બનાવવામાં આવી છે. આવો ઢાળની પુલમાં, આવું અવનવું જાણવા અને જોવા માટે. આજે ઢાળની પુલનું વોક, હેરિટેજ વોક જે અમે કર્યું છે, મને બહુ મજા આવી. અને જે ડિફરન્ટ આર્કિટેક્ચરનું જે મસ્જિદો અને મંદિર અને દેરાસરો જે અમે જોયા છે
એ લોકોનું આર્કિટેક્ચર અને એ લોકોની જે બ્યુટી છે એ જોઈને જ ખબર પડે છે કે આપણી કન્ટ્રીમાં અમદાવાદમાં કેટલી હિસ્ટ્રી છે એન્ડ બહુ મજા આવી એન્ડ ઇટ્સ અ વેરી ફન વોક એન્ડ બધાએ કરવું જોઈએ. DNP યુવા ક્લબે જે આ અરેન્જ કર્યું છે આઈ થિંક હેટ્સ ઓફ ટુ ધેમ, ગ્રેટ જોબ. Thank you.